મિત્રો કહેવાય છે ને કે ગુજરાતમાં હિસ્ટ્રીથી ભરેલું ગુજરાત એમાં ભાવનગર જિલ્લાની અંદર આ જગ્યાની મુલાકાત કરવાની છે ભીમની સાથે જોડાયેલો ઇતિહાસ. મિત્રો તમારે પણ આ જગ્યાની મુલાકાત કરવી હોય તો ભાવનગરથી આશરે 40 કિલોમીટરના અંતરે આવેલું મીઠીવડી ગામની અંદર વાડીઓમાં આવેલા છે મિત્રો ભીમના પાયા. તો ચાલો આપણે એને વિઝિટ કરવી. તો અત્યારે મિત્રો આ ભીમના પાયાની વચ્ચેથી આપણે અહીંયા પસાર થઈ જઈએ તો આપણું જે કલંક હોય છે એ નષ્ટ થઈ જાય છે એવું કહેવામાં આવે છે. હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર. ફાઇનલ મિત્રો આપણે એને વ્લોગ ચાલુ કરી દીધો છે અને તમને મિત્રો થોડી ઘણી આમ તો થંબા ટાઇટલ ખબર પડી જ ગઈ છે ને. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો મીઠીવડી ગામની અંદર. તો આ જો આજથી આપણે રસ્તો છે મીઠીવડી ગામમાં પૂગી ગયા છીએ. થંબા ટાઇટલ ખબર પડી ગઈ છે. ચાલો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી જો ને. અમને મિત્રો અઠવાડિયા પહેલાં સુધી મિત્રો બ્લોગ આવ્યો નથી. એ રીતનો મિત્રો કાંક રસ્તો છે અત્યારે આપણે જવાનું છે અને મહાની મિત્રો થોડાનું લે છે. ચાલો આજે તમને મિત્રો મીઠીવડી ભીમના પાયા છે 5000 વર્ષો જૂનું, એટલે ભીમના પાયાની કેવી રીતનું છે એમને દેખાડી. ખાસ કન્ટિન્યુ બનાવે છે. વિડીયો ગમે તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે મિત્રો આપણે વિઝિટ કરવાના છે મીઠીવડી ગામની અંદર આવેલા ભીમના પાયાની. મીઠીવડી ગામ છે ત્યાંથી આપણે બહાર આવી એટલે વાડીમાં આવેલું છે. આ ભીમના પાયા છે મિત્રો વાડીમાં આવેલા છે. અમે તમે જોઈ શકો છો મિત્રો આ મીઠીવડી ગામ છે. મીઠીવડી ગામ વટવી એટલે થોડુંક જ મિત્રો આપી આગળ થોડાક હાલ્યું એટલે ભીમના પાયા છે. જો આ અહીંયા તમે જોઈ શકો છો ભીમના પાયા તરફ જવાનો રસ્તો. આજે મીઠીવડી ગામ 300 મીટર અંદર અહીંથી જવાનું છે. તો એવી રીતનો કાંક કાસો રસ્તો છે. અંદર જઈને વાડી વિસ્તાર છે ને આપણે જવાનું છે. અને મિત્રો આપણે તો મહાની મિત્રો ગાડી લઈને આગળ જાય છે અને આપણે થોડોક રસ્તામાં ચાલતા રહીએ છીએ. આ જે મિત્રો હાઈવે રસ્તો છે એની બાજુમાંથી મિત્રો 300 મીટર અંદર વાડી વિસ્તારમાં આવેલું છે. એવી રીતનો મિત્રો કાસો રસ્તો છે તમે જોઈ શકો છો. કાસા રસ્તામાંથી આપણે સમય મિત્રો ઘર દેખાય છે. તો આપણે એથી તમે જોઈ શકો છો આપણે અમે ઘર છે કાંતિ આવેલું છે મીઠીવડી ગામની અંદર. ફાઇનલી ગયા છે જ્યાં ભીમના પાયા છે ના. તો ચાલો એને આપણે વિઝિટ કરવી. આ પાયા ભીમના પાયા છે એમને વિઝિટ કરવી અને કેવી રીતના છે એ તમને સંપૂર્ણ દેખાડું. વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી જો. અત્યારે મસ્ત મિત્રો વાતાવરણ છો લીલી મિત્રો લીંગણી પણ છે વાડીમાં આવેલું છે. તો વાડીની અંદર આવેલી છે 300 મીટર અંદર હાઈવે જે છે મીઠીવડી ત્યાંથી 300 મીટર અંદર વાડીમાં આવેલી છે ભીમના પાયા. તો એમની આપણે વિઝિટ કરવાની છે આજે અને કેવી રીતના છે સંપૂર્ણ દેખાડીશ. ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો. અને ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. કહેવાય છે ને કે ગુજરાતમાં એક હિસ્ટ્રીથી ભરેલું એવું ગુજરાત, એટલે કે મિત્રો ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાની અંદર મિત્રો ઘણી બધી તમને હિસ્ટ્રીથી ભરેલું જોવા મળ્યું છે. પાંડવો સાથે જોડાયેલું 5000 વર્ષો જૂનું જોડાયેલું, જેમ કોળિયાક નિષ્કળ મહાદેવ અહીંયા મીઠીવડી ગામની અંદર ભીમના પાયા. તો આજે મિત્રો આપણે એક ભીમના પાયા જે મિત્રો મીઠીવડી ગામની અંદર આવેલા છે એની આપણે વિઝિટ કરવાના છે. તો ચાલો આપણે વિઝિટ કરવી અને તમને પણ વિઝિટ કરાવવું ને આનો ઇતિહાસ છે એ જાણવી. તો અહીંયા મિત્રો 4 પાયા આવેલા છે જોઈ શકો છો ભીમના. જે 3 પાયા આપણે અહીંયા ભેગા છે અને એક પાયો આપણે આ બાજુ નોખો છે. તો એમને વિઝિટ કરવી અને આ ભીમના પાયા છે એની જ્યાં પસાર થવી તો આપણું જે કલંક અને પાપ હોય છે એ ધોવાઈ જાય છે એવું કાંઈક કહેવતમાં છે. તો જાણવી અને ચાલો આપણે હવે એમાં આપણે પસાર પણ થઈશું અને જોઈશું તો ભીમના પાયાની. તો ગુજરાતની અંદર મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આપણે આવેલું છે તો મીઠીવડી ગામ. તો એક પાયો અલગ છે. આપણે હવે આની અંદર આપણે પસાર કરવાનું છે અને જોઈ પસાર થઈ અને કેવી રીતનું મિત્રો પાપ જોઈ કલંક એ આપણે ધોવાઈ જાય છે. તો અત્યારે જોઈ શકો ભીમના પાયાની મિત્રો જો આવી ગયા છે. અહીંયા તજા પણ છે મસ્ત તમે મિત્રો જોઈ શકો છો તજા પણ છે. મીઠીવડી ગામની અંદર મિત્રો જ્યાં ભીમના પાયા આવેલા છે અને 5000 વર્ષો જૂનું કોળિયાક પરના જે પાંડવો આપણે સ્થાપના કરી હતી અને ત્યાંથી આપણે મીઠીવડી ગામ ત્યાં ભાવનગરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આમથી અલંગથી આવી તો આપણે 14 કિલોમીટર જેવું થાય. તો મીઠીવડી ગામની અંદર આપણે જે વાડીઓમાં આવેલા છે ભીમના પાયા તમે જોઈ શકો છો ભીમના પાયા છે. અંદાજે આપણે લગભગ અને એક પાયાનો આપણે આ જે અંતર છે ને એ લગભગ 15 થી 18 ફૂટ લાંબુ છે. તો મીઠીવડી ગામની અંદરથી પણ જોવે છે ને એ વિડીયો ખાસ કોમેન્ટ મસ્ત કરજો. મીઠીવડી ગામની અંદરથી કોણ આ વિડીયો જોવે છે. તો એવી રીતના મિત્રો જો આ છે ને એક ભીમનો ભાઈ આપણે પાયા એ રીતનું કાંક છે આ. અને આ એક અલગ છે અને 3 છે ને આ ભેગા છે આ બાજુ છે એ રીતનું છે. અને આપણે જે આ ભીમના પાયા છે એની હશે અંદરથી આપણે વટવાનું હોય ને વટવી જાય તો એનો કલંક હોય ને આપણું પાપ એ ધોવાઈ જાય છે એવી રીતનું કાંક કહેવાય છે. જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો એ રીતનું કાંક છે ને એમાંથી આપણે વટી જઈએ તો આપણું જે પાપ ધોવાય છે એ અને કલંક હોય એ ધોવાઈ જાય છે એવું કાંક કહેવામાં આવે છે. તો જોયું આપણે વટવાની ટ્રાય કરશું, શું વટી શકશું કે નહીં એ જોવાનું છે. ચાલો તો એ રીતનું છે ને મહાની જો આપણે સોડાની ઊભી છે આ બધું એવું છે. આ એક પાયો છે ને એ આપણે ફાટી ગયો છે એવું છે. તો સોડાની ઊભી છે મહાની જો તમે મિત્રો હવે ફાઈને તડકો અહીંયા બહુ છે અને ભીમના વયા જોયા કોઈ આટલું વાડીમાં કોઈ છે નહીં ને આપણે અહીંયા જો
સોડાને એવું લાવ્યા તો ચાલો હવે સોડા વોડા પી લેવી પહેલાં, પછી તમને આગળ વિઝિટ કરાવું. જે કોળિયાક જે પાંડવો દ્વારા મિત્રો જે કૃષ્ણ ભગવાનને મિત્રો શ્રાપ આપ્યો હતો પાંડવોને, જ્યાં તમારી કાળી ધજા આપે જ્યાં ધોળી ધજા થાય ના મિત્રો એનો કલંક ધોવાય. તો કોળિયાક ગામે મિત્રો પૂગ્યા તો એમની કલંક હતો એ ધોવાઈ ગયો. એટલે ના કોળિયાક ગામની અંદર મિત્રો 5 પાંડવોએ નિષ્કલંક મિત્રો મહાદેવની સ્થાપના કરી હતી. એ આગળ જેમ આવતા ગયા મિત્રો મીઠીવડી ગામની અંદર મિત્રો આવ્યા. અને ના મિત્રો કહેવાય છે કે જે મીઠીવડી ગામ નામ છે એની આપણે વચ્ચેથી મિત્રો પસાર થવી. અહીંથી વટવી તો આપણો જે કલંક અને પાપ હોય છે એ ધોવાઈ જાય છે એમ કહેવાય છે. તો જોઈ વટવી કે નહીં, આ વટી શકીએ કે નહીં, ચાલો વટવાની ટ્રાય કરવી છીએ. આવી રીતનું કાંક છે ને વટવાની ટ્રાય કરવી, વટી શકશું. ભીમના પાયા નંદેથી વટવાનું છે. ત્યારે જ ફલાઈ દઉં ચંપલા કાઢ નાખી. મિત્રો ફાઇનલી વટવાની કોશિશ વટી તો જવી છે પણ થોડાક હલવાઈ દેવી છે. હલવાઈ ગયા મિત્રો. તો ફાઇનલ તો વટાઈ તો જાય છે. તો ફાઇનલ આપણે વટી ગયા છીએ ને આપણો મિત્રો કલાક ઘંટા પાપ છે ને ધોવાઈ ગયો છે. આ પાયાની અંદરથી હજી આપણે જો આગળ આ પાયા છે એમાં પણ ટ્રાય કરશું વટવાની. તો ચાલો ઇન્કમ જોઈએ. તો ફાઇનલી આપણે હવે ને છેલ્લો જે આ ને બીજો ઇન્કમથી તો એમાં બીજા પાયામાંથી તો આપણે વટી ગયા. હવે આ છેલ્લો પાયો ઇન્કમનો છે ને એમાં વટવી, આમાં વટવાની જોઈએ, વટી શકશું કે નહીં જોઈએ. એટલે સાઈઝમાં થોડુંક નાની છે અને વટવાની બીક લાગે છે. પણ વટવામાં છે ને મિત્રો વટવામાં 2 હાથ આગળ રાખવાના તો વટાય. તો ફાઇનલ મિત્રો 2 હાથ જેમ આગળ રાખવી ને તો વટાઈ જાય, હાથ પાસે નહીં રાખવાનું. નકર હાથ પાસે રાખવી ને તો હલવાઈ દેવી, પણ હાથ આગળ જેમ બને ને એમ રાખવાના તો વટાઈ જાય છે. તો આમાં પણ વટાઈ ગયું, થોડીક વાર લાગે મિત્રો, કેમ કે હલવાતા આવી ને. તો ફાઇનલી મિત્રો આપણે આમાં પણ વટી ગયા છીએ. આ પાયા છે ને એમાં એક નથી વટી શકતા, કેમ કે આ બાજુ જે ચલો આ બાજુ આપણે આ નાનો છે એટલે આમાં બહુ જોઈએ ટાઈમ આવી, આમાં પણ વટી શીખશું કે નહીં. ચાલો ઓલી બાજુ ભાઈ જઈએ. આમાં વટવાની કોશિશ કરવી. હવે ત્રીજા ભાઈ આ ત્રણે ભેગા છે ને ના વટવી, અને એક અલગ છે ને એમાં નથી વટી શકતા. આમાં નથી વટી શકતી. આમાં પણ વટાઈ તો જાય છે, થોડીક વાર લાગે છે. આ નાનો ભાઈ હલવાઈ ગયા, આ થોડો બોલો વાર લાગે આમાં. તડકો છે ને એટલે પલળી ગયા અને ઉઠવા. તો ફાઇનલી આમાં પણ આપણે છે ને વટી ગયા છીએ, જોઈ શકો છો. તો આપણે આજે ત્રણે આપણે કેમેરામેને દેખાડ્યું, ત્રણે પાયા છે ને એમાં આપણે વટી ગયા છીએ. એક છેલ્લો પાયો છે ને એમાં નથી વટી શકતા, જોઈ શકો. જો ત્યાં તડકો બહુ છે ને એટલે પલળી ગયા, કેમ કે તડકો એટલો છે અને આપણે બપોરના ગાળામાં આવ્યા છીએ અહીંયા એવું છે. તો જે આ ત્રણે પાયા જે ભેગા છે ને અલગ અલગ આપણે થોડી જગ્યાએ એમાં આપણે વટી ગયા. એક અલગ પાયો છે અમે તમે જોઈ શકો છો, એમાં નથી વટી શકતા, કેમ કે એ અંદર થોડો છે ને ડટાઈ ગયેલો છે એ રીતનું છે, એટલે હરખું વટાય એમની થોડીક વાર લાગે એવું છે. તો આમાં આપણે વટી ગયા. આ જે પાયો છે એમાં પણ વટી ગયા, અને આ પાયો ફાટી ગયેલો છે ને એમાં પણ વટી ગયા. આપણે જોઈ શકો છો આ કાકા ફાટી ગયો છે, કેમ કે બહુ જૂનો છે, 5000 વર્ષોથી, એટલે ફાટી ગયો છે. કેવી રીતનો ફાટ્યો કાંઈ ખબર નથી. તો ખાસ મીઠી બીડીથી તમે જોતા હોય ને તો ખાસ કોમેન્ટ કરી દેજો આ પાયો કેવી રીતનો ફાટ્યો નહીં. તો આપણે તો બહુ ખબર નથી, અને આ પાયામાંથી પણ આપણે વટી ગયા છીએ. તો હવે આપણે આ વટાવીને બીજા આપણે ચાલો આ વટશે ભાઈ. વટાતા તમે તો કેમ થાય એટલે હે ને ફોન ને બધું મૂકી દેજો, કેમ કે અંદર બીજા ભાઈ નહીં વટે છે, એ વટવાની કોશિશ કરે. તો એવી રીતનો કાંક છે, જોઈ શકો છો. તો કેમ કે હાથ આગળ રાખવો પડે, તો હાથ આગળ રાખ્યું તો વટી જવાય ને. હા પાપ ધોવાઈ ગયો, પાપ ધોવાઈ ગયો ને. એવું છે. બીજા ટ્રાય કરો તો કેમ થાય. આ બાજુથી હા ચાલો, તો ઓલી બાજુ વાંધો નહીં, ગમે
ઇન્કમ છે હજી ફાટી ગયેલો છે એમાં પણ વટાઈને કોઈ તો વટાય જ જાય હિંમત નહીં હાલે જો મિત્રો કેમ વાર લાગે કે વટાઈ જાય તાત્કાલિક ના મારે નથી વાર લાગતી એવું છે હા પતલા ને લે ચલો હા ટ્રાય કરો તો તમે કેમ થોડીક તો ટ્રાય કરો અરે થોડીક ટ્રાય કરો તમે જોઈ તો ખરા વટાય કે નહીં હા બરાબર ટ્રાય તો કરો મીઠીવડી ગામની અંદર ભીમના પાયા જોવા મળે છે નિષ્ઠ મહાદેવ મિત્રો 5 પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી છે ને તડકો બહુ છે અને પલ્લી ગયા છે એવું છે કેમ કે બપોરના ગાળામાં આપણે આવ્યા ને એટલે અને આપણે આ પાયો છે ને અલગ કેમ કે થોડોક ડટાઈ ગયેલો છે ને અંદર એટલે વટવાની છે ને બીક રહે કેમ કે વટાઈ નથી શકતો આમાં આપણે ઓલા 3 પાયા છે ને એમાં આપણે વટી ગયા છીએ જોઈ શકો છો તો આગળ તમે જોયું જ છે આગળ કેવી રીતના વેટા બહુ વાંધો નથી આવતો વટાઈ જાય છે પતલા હોય ને તો જાડા હોય ને એને થોડો વાંધો પડે છે તો આ બાજુ આપણે જઈએ ઈંચ પીળો છે જે ખાટલાના 2 ખાટલા વચ્ચે જે નાખવામાં આવે છે ને એ તો એ તમને આગળ દેખાડું તો અત્યારે આપણે જઈશું મિત્રો ઈંચ જોવા તો ચાલો તમને પણ દેખાડું જે ખાટલામાં મિત્રો જે 2 ખાટલાના પાયા હોય ને એની વચ્ચે જે નાખવામાં આવે છે ઈંચ તો એ ઈંચના મિત્રો જોઈ શકો છો આવી રીતનો કાંક છે ને ઈંચ છે જે આ તમે જોઈ શકો છો અહીંયા આપણે આ બાજુ એક અલગ પડ્યો છે આપણે અને આ ભીમના પાયા થોડાક અહીંથી દૂર છે ભીમના પાયા તમે અમે જોઈ શકો છો ના દૂર છે નાથી થોડોક અંતર છે ને દૂર આવેલો આ જે ઈંચ છે 2 ખાટલાની વચ્ચે જે નાખવાના આવે છે પાયા 2 આપણે જે વેટાને એમાં નાખવામાં આવે છે એ રીતનું છે પણ વેટા એ બકોર જે છે ને ભીમના પાયો એ થોડુંક નાનું લાગે આ થોડુંક આમ ગોળાઈમાં છે ને સોરસ એ મિત્રો જોઈ શકો છો મોટું છે કે આ મોટું છે એ રીતનું છે કાંક જોઈ શકો છો કહેવાય છે ને કે ગુજરાતની અંદર અને એમાં ભાવનગર જિલ્લાની અંદર ઘણી બધી રહસ્ય વાતો જણાઈ રહી છે જોડાયેલી છે એવું જ મિત્રો આપણે મીઠીવડી ગામની અંદર આપણે આવી ગયા છે અને ઘણી બધી મિત્રો એની આ ભીમના પાયા છે એની આ બાજુથી વટાઈ જાય આપણે આ બાજુ થોડુંક જોયું ને તો જોઈ શકો આનકામ હા જમીન પર છે ને એટલે વટવામાં થોડોક વાંધો પડે છે જોઈ શકો છો એવી રીતનું કાંક છે એવી રીતનું વટવામાં હા તળિયામાં આવી ગયું ને એટલે વટવામાં વાંધો પડી જાય છે તો એ વટવાની બધા ઘણા કોશિશ કરે કેમ કે જોઈ શકો છો અહીંયા બધા જોઈ શકો આવી રીતનું કાંક છે ફાઇનલી ભીમના પાયા તો જોવા આવ્યા પણ અહીંયા એક જે જોવા મળ્યું ને એ તમને ખાસ કોમેન્ટ કરી દેજો તમને ખબર છે કે નહીં તો આવી રીતના મિત્રો કાંખે ને જે આ પાણકા છે ને એને મિત્રો એવી થપ્પી કરવામાં આવે છે આ શા માટે કરવામાં આવે ને એ ખાસ કોમેન્ટ કરી દેજો ખબર હોય ને તો જોઈ શકો છો આપણે આ બાજુ પણ જો નાના નાના પાણકા ઉપર પાણકો એવી રીતની આમ ઊંચી થપ્પી કરવામાં આવી રીતની આવે છે અને શું કરવા માટે કરવામાં આવે છે એ ખાસ ખબર હોય ને તો મસ્ત એક નાનીથી કોમેન્ટ કરી નાખજો તો આ મિત્રો ભીમને પાયાજી છે ને એની વચ્ચે જ એવી રીતનું કાંક ને થપ્પીઓને એવું કરવામાં આવે છે તો એવું કાંક છે જો આ થપ્પા લગાડવા આપણે જેટલા થપ્પા કરો બંગલા થાય એવું હોય 2 માળનો કરો 2 માળનો 3 આમાં 6-7 ફૂદી છે તો હું એવાથી 6-7 બંગલો થાય એવું હે એવું તો આવું કાંકે ને કહેવામાં આવે છે તો જે આ પાણકા છે ને ભીમના પછી પાયા એની બાજુમાં અત્યારે એવી રીતનું છે તો એવી રીતની આ પાણકા ઉપર થપ્પી કરવામાં જેટલી આવે ને જેટલી થપ્પી ઊંચી કરો ને અવડો બંગલો આપણે મોટો થાય જો 4 હોય તો 4 માળનો બંગલો થાય એવી રીતનું કાંક હોય છે તો આમાં જો 4 5 માળ છે તો અવડો બંગલો થઈ જાય એવું છે તો આવી રીતનું કાંક હોય છે કહેવાય છે આપણે ફાઇનલી મિત્રો ભીમના જે પાયા હતા એમનો મિત્રો વિઝિટ કર્યું છે અને આપણે દર્શન પણ કર્યા છે તો ચાલો અત્યારે મિત્રો આ બ્લોગ એન્ડ કરીશું તો આની પાસે મિત્રો વાડીમાં આવેલા છે એ ભીમના પાયા અને રસ્તો મિત્રો અમે તમે જોઈ શકો છો આપણે જે હાઈવે છે ને અત્યારે આપણે 300 મીટર અંદર આવીને એટલે ભીમના પાયા જોવા મળે છે તો 300 મીટર અંદર છે વાડીમાં જે મીઠીવડી ગામ હાઈવે છે ને એ બાજુમાંથી તો ચાલો વિઝિટ કર્યા છે દર્શન કર્યા છે તમને પણ મિત્રો દર્શન કર્યા છે તો ચાલો આશા કરું છું આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતા નહીં અને ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુકને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય ભીમનાથ લખવાનું ભૂલતા નહીં ઉમંગ અને જોશ સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેરી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો